બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાભેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની જય. ભજન સત્સંગ શા માટે છે? આપણે અનાજ ખાઈ એ આપણા દેહનો ખોરાક છે. એનાથી દેહ આપણો હૃષ્ટપુષ્ટ રહેશે. બે ચાર દી ન ખાધી હોય તો મારી જેમ લથડિયા લેવા માંડે. એ શરીરને નબળાઈ પૂરવા માટે પુરવઠો અનાજ છે. એવી રીતે આપણા મનની નબળાઈ એને પુરવઠો પૂરવા માટે સત્સંગ છે. જો મનને કાયમ સત્સંગનો મહાવરો થાય તો મન હૃષ્ટપુષ્ટ થઈને તંદુરસ્ત થાય. તંદુરસ્ત થાય એટલે મન ક્યાંય હિંમત હારે નહીં, ક્યાંય પાછું ન પડે. દ્રઢ મનોબળથી આપણે સત્સંગમાં ધ્યાનમાં લગાડીએ તો લાગી જાય છે. એટલે મનનો ખોરાક સત્સંગ, અને એથી આગળ જાય તો આત્માનો ખોરાક અજંપા જાપ છે. અજંપા જાપ એટલે સદગુરુ દાતાએ જે નામ આપ્યું છે, નામનું શ્વાસે શ્વાસે સ્મરણ કરવું, એ અજંપા જાપ છે. આ સ્મરણ કરવાથી આત્મામાંથી ઓટોમેટિક અનુભવના એકડાઓ ઉઠવા મળશે. આપણને અંતરનો અનુભવ થાય અને બાહ્ય અનુભવ પણ થાય. અંતરના અનુભવની અંદર પ્રથમ પરમ શાંતિ, અને શાંતિ અને નાદ બ્રહ્મ કયો, આનંદ બ્રહ્મ કયો, પ્રેમ કયો, એ બધું જાગૃત થઈ ઉઠે. બાહ્યના અનુભવની અંદર એ પરાવાણીમાંથી વાણી રૂપે સંસ્કૃત, ગુજરાતી કે પ્રાકૃત ભાષામાં શ્લોકો, સાખી શબ્દો અને ભજન માંડે ઉઠવા. ભલે તમે અભણ હો, અજ્ઞાન હો, નિશાળનું પગથિયું ન જોયું હોય તો પણ સાખી શબ્દોનું સ્ફુરણ થાય. ક્યારેક ક્યારેક આગમની પણ આગમચેતી રૂપે એવી વાણીઓ પણ ઉદ્ભવે, અને ક્યારેક ક્યારેક કુદરતી મેળાએ લહેર પણ આવે. આ જેને જેવો ખોરાક જોઈએ એને આપવામાં આવે એનું આ પ્રમાણ છે. આત્માનો ખોરાક છેલ્લો અજંપા જાપ આપણે કીધો. આ વાતની પુષ્ટિ એટલે શક્તિ, સમર્થન આપતા પ્રથમ યુગની અંદર ધ્રુવ અને પ્રહલાદ થયા. એણે કીધું, બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, હે વીરા મારા, તમે અજંપાના જાપ જપો. સદગુરુ મળ્યા અને નામ મળ્યું હોય તો બીજી પંચાયત છોડી દઈને અજંપા ઓટોમેટિક શ્વાસમાં ચાલતો શબ્દનો નાદ છે, એનો જાપ જપો. તો એનો જાપ જપવા માટે જ માનવ દેહ મળ્યો છે. આ દેહ ફક્ત ભક્તિ કરવા માટે મળ્યો છે. ભક્તિ કરવી એટલે નાહી ધોઈ લેવું, પૂજાપાઠ કરી લેવા, ઘડી બે ઘડી મંદિરે જઈ આવવું, દર્શન પસન કરી લેવા, એટલી મર્યાદિત નથી. ભક્તિ વિશાળ છે, અને ભક્તિ એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું પહેલું અંગ નજીકનું છે. અને આ ભક્તિ કરવી તો સારા ઊંચા ભાવથી કરવી. એટલે દાદાશ્રીએ કીધું, ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. ભલા ભાવથી એટલે સારા ભાવથી. આપણું મન શાંત થાય, સ્થિર થાય, આપણે અંતરનો આનંદ હાણી માણી શકીએ. એ આનંદ બીજાને કેમ ન મળે? આ ભાવથી ભક્તિ કરો તો આપણામાં ભક્તિનો વધારો થાય. અને
જેને આપણે સમજાવો એનામાં વધારો થાય. જેમ માતા શેરડી હોય, બાળકને ખવડાવતી હોય, ખવડાવતી વખતે ઉપરથી સાલોતરા કાઢતી જાય, ચૂસતી જાય, એને આનંદ આવે, અને બાળકને કટકા કરીને આપે એટલે એને આનંદ આવે. એમ ભક્તિપદ ખરેખર જો આપણે કરીએ તો આપણે આનંદ આવે. નજીકની કોઈ પણ વ્યક્તિ હોય, એટલી બધી ભક્તિની સાયા છે, જાઈ પડે છે કે અણુ પરમાણુ આપણે ગમે એ ખાઈ વાસણ ધોઈ નાખી તોય એમાં જે વસ્તુ નાખી હોય એની અમુક વસ્તુઓ અમુક કણ પડ્યા હોય છે. એમ આપણે ભજન કર્યું હોય શ્વાસોશ્વાસનું તો શ્વાસમાં અણુ પરમાણુ જાગૃત હોય છે. મહાપુરુષો સમાધિ લે ત્યાર પછી સમાધિ ઉપર માનતા કરો તો ફળે છે. આનું કારણ હું છે કે શ્વાસમાં મન રાખ્યું અને જાપ જપ્યા તો એના અણુ પરમાણુ આ સ્થૂળ દેહ ન હોય તો પણ સમાધિ સ્થાનમાં જાગૃત હોય છે. આટલો બધો ભક્તિનો કરંટ છે. તો એ ભક્તિ મળી હોય તો ભલા ભાવથી કરો, સારા ભાવથી કરો, કે આપણું ભલું થાય અને બીજાનું ભલું થાય. સજ્જન માણસો, શાણા માણસો, સમજુ માણસો ભક્તિ કરે, પોતાના મનને સમજાવે. જીવણ બાપા જેમ કીધું કે મારા મન મસ્તાના, મારા દિલ દીવાના, લે લે હરિના ગુણ ગાય. મન મસ્તાનું બનીને દિલ દીવાનું બનીને ભગવાનના ગુણાનું વધો ગાય છે. જ્યારે રાક્ષસો ભક્તિ કરે તો ભગવાન દયાળુ છે. ભક્તિનું રિઝલ્ટ પરિણામ એને પણ મળે છે, રિધિ સિદ્ધિ એને પણ મળે છે, પણ એનો એ દુરુપયોગ કરે છે. દુરુપયોગ કરે એટલે અંતે એનો નાશ થાય છે. એક ભસ્માસુર નામનો રાક્ષસ હતો અને એ જગતની અંદર રખડતો હતો. રખડતા રખડતા એને એમ થયું કંઈક કરું. એમાં પાર્વતીજીનું જે બીજું રૂપ છે વિશ્વ મોહિની, એ રૂપે પાર્વતી સામા મળ્યા. પાર્વતી સામા મળ્યા એટલે એને વરવાની ઈચ્છા કરી. પાર્વતી મુંજાણા, પણ પાર્વતીજીને વિષ્ણુ ભગવાને કહેવી નાખ્યા એક બાજુ, તમે ખાઈ જાઓ. વિષ્ણુ ભગવાને વિશ્વ મોહિની રૂપ લીધું. રૂપ લઈને એ ભસ્માસુર રાક્ષસની પાસે ગયા. એ કે મારી સાથે લગ્ન કર. તઈ વિષ્ણુ ભગવાન વિશ્વ મોહિની રૂપે કહે છે કે એક મારી શરત છે. તો કે બોલો શરત. હું જેવી રીતે નાચું, હું જેવી રીતે કામ કરું એવી રીતે તારે નાચવાનું. તો કે ભલે ખબર મંજૂર છે. આવું શા માટે કર્યું તું? કે ભસ્માસુરે શિવની ખૂબ ઉપાસના કરી, ખૂબ ભજન કર્યું. શિવ પ્રસન્ન થઈને કે માગ 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 માગ. ત્યારે ભસ્માસુર નામનો રાક્ષસ કે તમારી આપવામાં ઊંચામાં ઊંચી વસ્તુ કઈ? ત્યારે શિવજી કે મારી પાસે આત્મલિંગ, સૌની પાસે ઊંચામાં ઊંચી વસ્તુ આત્મ સ્વરૂપ છે. તો કે પ્રસન્ન થયા હોય તો મને આપી દો. એ કે આપ્યું હાલે, પણ ધ્યાન રાખજે આને માથે ક્યારે મુક્તો નગર બળીને ભસ્મ થઈ જાય. આવડે તો ખુશ થઈને નીકળ્યો. વિશ્વ મોહિની રૂપે વિષ્ણુ હામા મળ્યા અને શરત કરી કે હું જેવી રીતે નાચું એવી રીતે તારે નાચવાનું. ભસ્માસુરને કે તો તને હું વરીશ. એટલે શિવજી ધીમે ધીમે તાંડવ નૃત્ય મંડ્યા કરવા. ઘડીક હાથ હલાવે, ઘડીક પગ, એમ કરતા કરતા ધીમે ધીમે કરતા ગતિ ફાસ કરી. ફાસ કરીને એ પ્રમાણે ભસ્માસુર નાચે છે. છેલ્લે શિવજીએ પોતાનો જમણો હાથ માથે મૂક્યો. તો ભસ્માસુરને ખબર નહીં કે મારા હાથમાં આત્મલિંગ છે. એણે માથે હાથ મૂક્યો, બળીને ભસ્મ થઈ ગયો, સાફ થઈ ગયો. તો કોઈ પણ ઈચ્છા, અપેક્ષા કે તૃષ્ણાથી ભક્તિ કરવામાં આવે તો અંતે એ પણ નાશ થાય છે. બાપા ઘણી વખત એમ કહેતા કે તમને નામ મળ્યું. નામમાં એવી અમાપ શક્તિ છે કે જે રીતે ભજન કરો એ રીતે એનું ફળ આપશે. તમે જો ભક્તિમાં પ્રયાસ કરશો તો તમને અંતરમાંથી અલૌકિક અનુભવના એકડા ઉડશે. તમે રાજકારણમાં જાઓ તો ન્યાય આગળ નીકળી જાઓ.
તમે જે ક્ષેત્રમાં ઝંપલાવશો એ ક્ષેત્રમાં સફળતા મળશે. પણ યાદ રાખજો, એ સફળતાની પાછળ નિષ્ફળતા રહેલી છે. પણ કેવળ તમારા ઉદાહરણથી બીજા 5, 25, 500નો ઉદાહરણથી તમે ભક્તિ કરો તો એમાં મહાન મોટી સફળતા રહેલી છે. સંતો મહાપુરુષો જ્યાં જ્યાં અવતાર ધરે ત્યાં 1, 2, 5, 25, 50, 500 ને પાડીને પછી પડે છે. પાડીને એટલે ભક્તિમાં સમાવીને પછી પોતાનો દેહ પાડે છે. તો દેવોએ ભક્તિ કરતા ને રાક્ષસો પણ ભક્તિ કરતા. પણ દેવો ભક્તિ કરતા એ સફળ ભક્તિ હતી. રાક્ષસો ભક્તિ કરતા કેવી રીતે કરતા? પોતાનું અડધું બુંડું થાય ને બીજાનું આખું બુંડું થાય, એવી રીતે ભક્તિ કરતા. તો દાદાશ્રી કે ભલા ભાવથી એટલે ઊંચા સારા ભાવથી પકડો, કરજો ભલેરા કામ. ભલેરા એટલે સારા કામ કરજો. સારા કામની અંદર પાયો જોઈ તો સંતો મહાપુરુષો સદગુરુની તન મન ધન લગાવીને સેવા. તન એટલે શરીર કદાચ એને માટે ખપી જાય તો બેતર છે એવી સેવા. મુસ્કંદ રાજા એને આખી જિંદગી દેવોની સેવાનું વરદાન માંગ્યું હતું. અને એ સેવાને અંતે બીજો અવતારી નરસિંહ મહેતા થયા હતા. તો સેવા એવી રીતે કરો, કોઈ ભાળે એવી રીતે નહીં, કોઈને બતાવવા માટે નહીં, પણ પોતાના હિત અર્થે. અને એને 17 હમણાં થઈ ગયા, એને કીધું સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, મનવા રામને સિદ્ધને ભૂલી થાય. સેવા ભક્તિ ઉત્તમમાં ઉત્તમ ધર્મ છે. શા માટે? જેની સેવા કરો એનામાં ગુણ સંસ્કાર જે હોય ઓટોમેટિક આપણી અંદર આવે છે. પણ નિર્મળ પવિત્ર ભાવથી કરો તો સેવા. સત્સંગ છે તો ભાગવતમાં ભગવાને કીધું પૃથ્વી લોકનું અમૃત છે. સર્વોપરી વસ્તુ માનવ સમાજ માટે સત્સંગ કરવા માટે માનવ દેહ મળ્યો છે. અને એનાથી જે આપણું મન નિષ્ઠુર હોય, કઠોર હોય, ભયંકર હોય, પાપી હોય, પ્રપંચી હોય, લોભી હોય, લાલચુ હોય, ચોર હોય, ઝાડ પથ્થરના જેવું હોય, એ મન પણ ગળી ઓગળી અને પીગળીને રાળ બની જાય છે. તો આ એના સંસ્કાર છે. સ્મરણ. સ્મરણ એટલે નામનું ચિંતવન. નામને શ્વાસોશ્વાસમાં ગાજે છે એમાં મન લાવીને જેવી રીતે શ્વાસ ચાલે એવી રીતે મન, એવી રીતે નામ ચાલે છે ને એવી રીતે આપણા મનને ચલાવો અંતરમાં. અનુનામ સ્મરણ અને સ્મરણ કરતા કરતા દેહ ભૂલી જાવ, એ સ્મરણની સિદ્ધિ છે. એવી રીતે વિવેક રાખો. બાહ્ય વિવેકમાં મનુષ્ય માત્રની અંદર પરિબ્રહ્મ પરમાત્માનો વાસ છે. કોઈની સાથે અથડાય નહીં, ટોસડાય નહીં, કોઈના અવગુણ જોવા પણ નહીં. અને દરેકની અંદર અમારો પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. એ બાહ્ય વિવેક છે. અંતરના વિવેકની અંદર નામ સિવાય આપણું મન કોઈ દેવી દેવતા, કોઈ કર્મકાંડમાં બહાર ન જાય, એનું નામ અંતરનો વિવેક છે. બાહ્ય વિવેક એ દ્રવ્ય વિવેક છે, એટલે આપણા સ્વાર્થનો વિવેક થાય છે. અને અંતરનો વિવેક છે એ તો ખરેખર નિધિ વિવેક છે, જેનાથી આપણો ઉદ્ધાર થાય છે. વિવેક ગંગા સતી કે વચન વિવેકી જે નર નારી પાનબાઈને બ્રહ્માદિક લાગે પાય. વચન લીધું એમાં વિવેક. એટલે જે ક્ષણે આપણું મન નવરું પડે, જે ક્ષણે આપણે કામમાંથી નિવૃત્ત થાય, તરત જ નામમાં. અને નામ સિવાય બીજી કોઈ ઠેકાણે ભગવાનને નામે મન ન જાય, એનું નામ ખરેખર સાચો વિવેક છે. વચન વિવેકી જે નર નારી બેન કે ભાઈ હોય ને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્માદિક એટલે બ્રાહ્મણો પગમાં પડે. તો એ માનવું કે આપણી અંદર વિવેક આવ્યો. વિવેક વિચાર. પહેલો વિચાર આપણે આપણો કરવાનો, મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મારે શું કરવાનું? તો એને માટે તન તોડ શરીરથી પુષ્કળ મહેનત કરો. અને પરિબ્રહ્મ પરમાત્માએ આપણું શરીર એવું બનાવ્યું છે, પ્રેમથી મહેનત કરો, થાક નહીં લાગે. પરાણે કરશો તો મહેનત કર્યા પહેલા થાક લાગશે, બંગા થવા મળશે, ઉધામાં આવવા મળશે, અને જે વ્યસન હોય ત્યાં મન ચોટીને દોડીને જાહે. અને પ્રેમથી મહેનત કરશો તો આપણું કામે સવાયું દીપી ઉઠશે, સારું થાય. એવો વિચાર કરો. અને એ વિચાર પછી ઊંડો અંતરનો વિચાર કરો કે હું કોણ છું,
આખો દેહ જળસની ચાલે છે, ચલાવનાર કોણ છે? હું કોણ છું? તો સામે ગુરુમાં હોય તો કે તું આત્મા છો, તું દેહ નથી, તું ઇન્દ્રિયો નથી, તું મન બુદ્ધિ ચિત્તંકાર નથી, તું રજોગુણ તમોગુણ સતોગુણ કાંઈ નથી, તું શુદ્ધ એટલે અતિ પવિત્ર ચેતન એટલે જીવતો જાગતો તું આત્મા છું. આ વિચાર છે વિવેક વિચાર. જ્ઞાન, જ્ઞાન એટલે સદગુરુ સંતો મહાપુરુષો જે કહે એને અંતરમાં ઉતારવું. જ્ઞાનનો ટૂંકામાં ટૂંકો અંતર ખાવું એમ થાય અર્થ. ખાવું એટલે જ્ઞાનને અંતરમાં ઉતારવું, સાંભળી લેવા પૂરતું નથી. અર્જુનને મંદ વૈરાગ થઈ ગયો. મંદ એટલે ભક્તિભાવમાં ધીમો વિચાર થયો, ધીમો પડ્યો અને લડાઈના મેદાનમાં કે આ બધાને મારવાને, હગાવાલાને, કુટુંબને, સમાજને, મિત્રોને બધાને મારીને પછી રાજ કરવું, એવું રાજ લેવું એ કરતા રાજ જ નહીં કરવું ને હું ખોટું કે લડાઈ જ નહીં કરવાની. પણ એ કઈ લડાઈની વાત હતી? અંતરના લડાઈની હતી. તય કૃષ્ણ ભગવાનને એમ થયું કે આને હવે ધગાવવો પડશે. ગરમ કરવા માટે વૈરાગ એના પાઠ ભણાવ્યા કે હે અર્જુન, તું આ જે તારું નમલાપણું છે એ ખરેખર માનવ ચરિત્રનું મૂળ કારણ નથી. મનુષ્ય માત્રને દ્રઢ મનોબળને આત્મશક્તિમાં રાખવું જોઈએ. તું તારો આ ભાવ છોડી દે અને હું સમજાવું એમાં લાગી જા. હું કહું મારામાં મન રાખી દે તો તને આ કોઈ મારેલા તય નથી, તું ગમે એટલાને મારી નાખ, પણ મારવા વાળો હું છું, જીવવાડો વાળો હું છું. કૃષ્ણ કે તોય અર્જુનને સમજાય નહીં. બીજો દાખલો દે, ત્રીજો દાખલો દે. એમ 18 દાખલા દીધા, 18 અધ્યાય કીધા. 18મા અધ્યાય અર્જુનના મનમાં વૈરાગ આવ્યો કે હું કોણ આ બધું કરવા વાળો? આ બધાને મારીને પાપ લાગશે એવું વિચારવા વાળો હું કોણ? હું જ નીકળી ગયો, એની જગ્યાએ કૃષ્ણ સ્વરૂપે આત્મા બેહી ગયો. ત્યાર પછી લડાઈ કરવા માટે સમર્થ બન્યો. અને સતાય ક્યારેક 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 કાયર બન્યો તો ભગવાને એને પાસા શેટિયા ભરીને સીધો ઊંચો કર્યો, તેજ કર્યો અને આત્મશક્તિ વધારે પહેરાવી. એક દાખલો મહાભારતમાં 7 કોઠાનું યુદ્ધ કર્યું. આપણા 10 ઇન્દ્રિયો છે પણ 3 ઇન્દ્રિય ડબલ છે. 2 આંખ છે, 2 કાન છે ને 2 નાક છે. 3 ઇન્દ્રિય ડબલ છે, મૂળ ઇન્દ્રિય હાથ થાય. હાથે કોઠા ઉપર વિજય મેળવવો એ 7 કોઠાનું યુદ્ધ છે. એમ કે મહાભારતમાં 7 કોઠાનું યુદ્ધ આદર્યું. અને એમાં એવી વ્યૂહરચના ગોઠવી કે અભિમન્યુ જીતી જાય, પણ સામે પક્ષે દગાબાજી એવી ગોઠવી કે અર્જુનને કૃષ્ણ ભગવાને પાતાળમાં મોકલી દીધો. કૃષ્ણનું એમાં થોડુંક કપટ હતું, નકર અભિમન્યુ કૃષ્ણને મારી નાખે એમ હતો. અને બધાને નોખા નોખો ગોઠવીને 7 કોઠાના યુદ્ધમાં અભિમન્યુનો નાશ થયો. એમાંય ખૂબ સળ કપટ કર્યું. પછી મર્યો એટલે અર્જુન પાતાળમાંથી આવ્યો અને અર્જુન કે અભિમન્યુ મરાનો એટલે બેફાટ માંડ્યો રોવા. એના શબની પાસે બેહી ગયો. કૃષ્ણ કે હવે ઊભો થાય ને લડાઈ કરી કે નહીં, ન લડાઈ કરું કે મારે મારો પુત્ર અભિમન્યુ જોઈએ કે. કૃષ્ણ કે એ અભિમન્યુ નામનો દેહ પડી ગયો એ થોડો મળે? તો કે નહીં. બહુ માથાકટ કે. એટલે કૃષ્ણને કે મારો અભિમન્યુ જ્યાં ગયો અહીંયા મને બતાવો કે. કૃષ્ણ કે હાલ મારી હારે લઈ ગયા. જંગલમાં એક ઝાડની અંદર બખોલ હતી. બખોલમાં તાજું પોપટનું બચ્ચું હતું, લોચા જેવું હતું. ત્યાં જઈને કૃષ્ણ કે જો અભિમન્યુ, જો અર્જુન આ તારો અભિમન્યુ. એટલે અભિમન્યુ કે બેટા, કૃષ્ણ અર્જુન કે બેટા અભિમન્યુ, તઈ ઓલું બચ્ચું કે બોલાવતો નહીં મને, તું આ મારી વાંહે હું કામ આવ્યો કે? એ કે દીકરા કે હું તારો દીકરો હવે નથી કે, તું મારો 7 વખત દીકરો હતો તો હું તારી વાંહે નહોતો, તું 1 વખત દીકરો થયો તો તું મારી વાંહે એવો કે. તઈ એના બંધન સર્વે તૂટી ગયા. તો જગતના જે સંબંધો છે ક્ષણિક છે અને ફેરફાર થઈને એકવાર બધા સંબંધ તૂટી જવાના. બધા સંબંધ તૂટે પછી જે સંબંધ રહે એ સર્વોપરી ઊંચામાં ઊંચો છે.
તો એ રીતે વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ 3-4 વસ્તુથી ઉત્પન્ન થાય. એક સત્સંગ દ્વારા થાય. એક આપણા જીવનમાં ક્યારેક એવું જબરજસ્ત નુકસાન થાય તો એમ થાય કે જગતમાં બધું ખોટું છે, હવે ભગવાનનું ભજન જ કરવું છે. એવા 3-4 પ્રસંગો આવે તો વૈરાગ્ય આવે છે. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા ભક્તિના સંસ્કારો છે. બધા સંસ્કારો હૃદયમાં આવે એ જ ખરેખર ભક્તિનો શણગાર છે. એટલે ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ, આ બધા ભલેરા કામ છે. શિખામણ રૂઢી દિલમાં માનજો. કઈ શિખામણ માનવાની? પહેલી શિખામણ સદગુરુ કે એ આપણા આગલા જન્મના કર્મ હોય, આ જન્મના કર્મ હોય, આપણો જેવો સ્વભાવ હોય, આપણી જેવી રહેણી કહેણી હોય, આપણું જેવું વર્તમાન હોય એ પ્રમાણે કહે છે. સદગુરુની શિખામણ માનવી એ પહેલી આપણી ફરજ છે. અને એ ફરજ શા માટે છે કે એ ફરજથી ફરજ એ આપણો આધ્યાત્મિક ધર્મ પણ આપણે ઓળખી શકવાના. અને પછી બીજી ધર્મ ફરજ કે તમે જે ઘરમાં જન્મ્યા હોય એ ઘરમાં રહ્યો, માતા પિતાની સેવા કરો, તનતોડ મહેનત કરો અને આજુબાજુમાં જીવ જીવાઈને જીવાડો એ તમારી ફરજ છે. પછી આગળ ફરજ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી સદગુરુ મળ્યા હોય તો તન મન ધનથી અને શરણે મન વચન કર્મથી પરાયણ બનીને એના કહેવાના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવો. જ્યાં લોચો પડે ને વાંધો પડે, આપણને ન ગમતું હોય એવું સદગુરુ કહે. ક્યારેક ગમતું હોય એવું ન કહે. શા માટે કે આપણી પાસે એક વસ્તુ હોય સારામાં સારી, એ આપણને ખૂબ ગમતી હોય. સદગુરુ પાસે જઈને માગી લે તો આપણે આપી દઈએ તો વર્તમાનમાં છે, ન આપી તો નથી. એવું કામ માગી લે કે જે વસ્તુ તમને ગમે છે એમાં તમારું મન વારે વારે ચોંટતું હોય, વારે વારે જગતમાંથી ખેંચાઈને ત્યાં જતું હોય ને ભજન ન થવા દેતું હોય. એટલે સદગુરુ કે આ લઈ લઈ એટલે આમાંથી મન ઉઠી જાય. આપણને ન ગમતું હોય એવું કે શા માટે કે આપણે વર્તમાન રેણીકેણીમાં રહી શકીએ છીએ કે નહીં. ક્યારેય સદગુરુ શરણમાં તર્ક વિતર્ક, લોમ વિલમ, શંકા કુશંકા કરવી નહીં. અને કરીએ તો એનો જબરજસ્ત ભોગવટો છે. એક ગુરુને ઘણું શિષ્ય મંડળ હતું. એમાં એક એવો છેલ્લો હતો કે બધાને અવગુણ જોયા કરે અને બધાની ભૂલ કાઢ્યા કરે. એકવાર ગુરુમાં જે બોલાવીને કીધું એલા ફલાણા ભાઈ છે એમાં કેટલી ભૂલ છે કે એમાં એક શેરી એક છે કે. પછી ગુરુમાં જે બીજાને કીધું આનામાં કેટલી ભૂલ છે કે એમાં અડધો શેર તો ખરી જ કે. ત્રીજાને કીધું કે આનામાં તો કે એનામાં પાશેર તો ખરી જ કે. પછી ગુરુમાં કે મારામાં એ કે તમારા ગુરુમાં સહેજ 9% જેટલી હશે કે. તે ગુરુમાં કે તારામાં મારામાં કે 9% થી ને અડધી એટલી હશે. એટલે ગુરુમાં કે એમ કરે આપણે ત્રાજવું માંડીએ એટલે એક બાજુ નમતું જરાક જાય ને, તારી જેટલી ભૂલ છે 9% મારી ભૂલ છે એમાં નાખી દે એટલી નમતું જાય કે. એ નાખી કે હવે તારામાં હવે મારા મૂળ નથી કે તમારામાં મૂળ નથી કે. ગુરુમાં કે તારામાં જે ભૂલ હતી તને બીજામાં દેખાય છે. એમ આપણી જે ભૂલ હોય છે એ બીજામાં આપણને દેખાય છે. અને બીજી દ્રષ્ટિએ બાપા ઘણી વખત અમને એમ કહેતા કોઈ પણની ભૂલ અવગુણ જોવાનો કોઈને અધિકાર નથી. એક તત્વવેતા બ્રહ્મનિષ્ઠ સંતોને અને સદગુરુને છે, કારણ કે એમાં ફેરફાર ગમે ત્યારે વહેલા મોડા કરાવી શકશે. એટલે આવી શિખામણ સદગુરુ સંતોની કે માનવી ક્યારેક એવી કસોટીની એરણ પર ચડાવે તોય આપણે માનવું કે આ તમારી ખરેખર લીલા છે. અને એવી શિખામણ રૂડી દિલ માનજો રહેજો સંતોને ધામ. સંતોને ધામ એટલે ગુરુમાને ધામ રહેજો. ધામ એટલે એનું ઘર પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સદગુરુ કાયમ ક્યાં રહે છે? શ્વાસોશ્વાસના સ્મરણની અંદર શબ્દ બ્રહ્મા એનું નિરાકાર સ્વરૂપ છે, એમાં કાયમ રહેશે. એ ધામમાં તમે રહેજો.
રહેજો કાયમ માટે સદગુરુના ધામમાં, એટલે શ્વાસોશ્વાસના સ્મરણમાં, ભજનમાં. અને આમાં રહ્યો તો જ કામ થાય. નકર મળ્યો મોંઘેરો દેહ માનવી કિંમત કરજો આવાર. પરમે ભટકશો ના ભૂલસી ગ્રહજો ગુરુનો આધાર. મળ્યો રહ્યો મોંઘેરો દેહ માનવી. આપણા દેહ સમાન જગતમાં કોઈ કિંમતી વસ્તુ નથી. તમે ભિખારીઓ કમાઈને કરોડ રૂપિયાની સુટકેસ તૈયાર કરી, હાલ્યા જતા હો, સામે કોઈ પિસ્તોલ મૂકે કે સુટકેસ આપી દે. કરોડ રૂપિયા માંડ કમાણા તોય આપણે આપી દઈએ, કારણ કે પિસ્તોલ ધરી એટલે આપણું મરણ થઈ જાય, નહીં આપી તો આપણા જીવન એનાથી પૈસા કિંમતી નથી. જગતનો કોઈ પદાર્થ, કોઈ વસ્તુ એનાથી આપણો મનુષ્ય દેહ, આપણું જીવન કિંમતી નથી. મોંઘામાં મોંઘું છે. શા માટે? આપણે જે જીવન જીવી છીએ એ જીવન જીવાડનાર જગજીવન પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે આપણને આપણું જીવન વાલું છે. ઈયળ ચાલી જતી હોય અને આપણે એમ થાય કે આનો દેહ કેવો છે, હવે આમાં એને શું લેવાનું છે, એમ કરીને આમ ઈયળને અણી અડાડી હોય ને ત્યાં ફરી જાય છે. એને એનું જીવન વાલું છે. મનુષ્ય માત્ર, પશુ પક્ષી પ્રાણી માત્રને જીવન વાલું છે. અને જીવન એ જગજીવન છે, ને જગજીવન એ પરિબ્રહ્મ પરમાત્મા છે. તો એક મનુષ્ય અવતારની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની ઓળખાણ થઈ શકે છે. એટલે મોંઘામાં મોંઘો આ દેહ છે. 84 લાખ અવતારમાં શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો છે. આપણે 52 અક્ષર બોલીએ છીએ. 10 ઇન્દ્રનું આપણને જ્ઞાન છે. અને યોગમાં જે ત્રિકુટી, પ્રકૃતિ, સુન્મળ, બંકનાલ જે વર્ણન છે, બધું વર્ણન યોગનું એક માનવ દેહમાં છે. બીજા એકેય દેહમાં નથી. એટલે કિંમતીમાં કિંમતી આ દેહ છે. મોંઘામાં મોંઘો શું કામ કીધું? કે 4 યુગને અંતે એક વાર મળે. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ. 4 યુગના વર્ષનો સરવાળો કરો તો 43 લાખ અને 20,000 વર્ષ થાય. કળયુગના વર્ષ 4,32,000 વર્ષ. કળયુગ પછી ત્રેતાયુગ, એના 6,48,000 વર્ષ. દ્વાપર યુગના 8,67,000 વર્ષ થાય. એવી રીતે ડબલ ને દોઢા થતા થતા 4 યુગનો સરવાળો 43,20,000 વર્ષ થાય. એટલા સમયે માનવ દેહ મળે છે. એટલે માંડ મળ્યો કહેવાય. કિંમતીમાં કિંમતી કહેવાય. જે વસ્તુ આપણે રાત ને દિવસ ઈચ્છા કરતા હોય અને એ વસ્તુ 50 વર્ષે મળે તો આપણને કેટલી એની કિંમત થાય. એમાંથી મન આપણો આઘું જાય જ નહીં. તો કિંમતીમાં કિંમતી આ મનુષ્ય અવતાર છે. જે અવતારની ઈચ્છા કરતા, ને બીજી રીતે આપણે જોઈએ તો આપણી સિવાયના ઢોર, ઢાકર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર જાણે પોતાનું મોઢું, પોતાનું જીવન આપણી તરફ મોઢું માંડીને ઉભા છે. આના દ્વારા આપને લાભ થાય. એટલે ઊંચામાં ઊંચો. બીજી રીતે કહી તો જે ચેતન સ્વરૂપ છે, 16 વાલ ને એક રતિપદ ફક્ત માનવ દેહમાં છે. 16 વાલ ને એક રતિપદ ચેતન આપણા દેહમાં. ચેતન એટલે આત્મા. આત્મા એટલે પરિપૂર્ણ ભગવાન જાગૃત થઈને આમાં રહેલો છે. આપણે વિચાર ચલાવે છે, વારે વારે બોલાવે છે, જોવડાવે, સંભળાવે, ખવડાવે, પીવરાવે. પોતે પોતાનો વિચાર કરી તો ચેતનનું સીધું સ્વરૂપ છે. તો આવી રીતે કિંમતીમાં કિંમતી માનવ દેહ છે. આપણી સિવાયના જે હાલે ચાલે, ખાઈ પીવે, એ સામાન્ય ચેતન કહેવાય. એની સિવાય વનસ્પતિ છે, ઊભી છે, એમાં ચેતન છે, જીવ છે, પણ હાલતી નથી. એટલે અડધી જડ અને અડધી ચેતન છે. એની સિવાયનું આખું જગત જડ છે. જડ ચેતન, સામાન્ય ચેતન બધાની ઉપર સત્તા માનવની છે. એટલે મોંઘામાં મોંઘો, ઊંચામાં ઊંચો આ અવતાર છે. આનાથી કોઈ ઊંચો અવતાર નથી. એટલે
બધી સેવામાં માનવ સેવા સર્વોપરી ઊંચામાં ઊંચી કીધી, કારણ કે પૂર્ણ ચેતન છે. માનવ સેવામાં 16 વાલ ને એક રતિપદ ચેતન આપણો આત્માની ઓળખાણ કરી એની સેવા તો સૌથી વધી જાય છે, જેને આપણે કહીએ સદગુરુ. હરિ સેવા યુગ 4 હે. કબીર સાહેબ કે હરિ એટલે ભગવાન અવતારી પુરુષો રામકૃષ્ણ. હરિ સેવા યુગ 4 હે, ગુરુ સેવા પલ 1. તાકે પટંતર ના તુલે સંતન કિયા વિવેક. ભગવાનની 4 યુગ સેવા કરો ને ગુરુમાંની 1 પલ સેવા કરો, અને તોલે કોઈ વસ્તુ નથી આવતી. વળે બીજે ઠેકાણે કબીર સાહેબ કે સેવા ગુરુ की कीजिए सब सेवा जिसके माही, जब जल सिंचे मूल तरु शाखा पत्र अघात. સેવા ગુરુની કીજીએ, બધી સેવા ગુરુની સેવામાં આવી જાય છે. જેમ ઝાડ હોય, મોટું તોતિંગ ઝાડ હોય, એને આપણે પાણી પાવા માટે આ દવા છાંટોનો પંપ લઈએ, પાણી ભરીને ફુવારે આખા ઝાડને પાંદડે પાંદડે ડાળીએ ડાળીએ છાંટીએ, ઝાડ લીલું ન રહે. ઝાડને લીલું રાખવું હોય તો દેખાતે નથી એવા મૂળિયા જમીનમાં છે, ત્યાં પાણી છાંટો તો મૂળિયા દ્વારા થળીએ દ્વારા દાળ ને ડાળથી પ્રડાક ને શાખા કરતા કરતા પાંદડે પાંદડે ફળ ફૂલ બધીએ પાણી પહોંચી જાય. પણ ત્યાં વાંધો કયો છે, મૂળિયું દેખાતું નથી. એમ કર્મકાંડ, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા બધા ઝાડવાના ડાળું અને પાંદડા અને શાખાઓ છે. મૂળ સદગુરુ છે, પણ એ મૂળ સામાન્ય દ્રષ્ટિથી ન દેખાય. જેને વિચાર શક્તિ હોય, વિચારતા હોય, એને ખબર પડે કે આવડું મોટું ઝાડવું મૂળિયાના આધારે છે. એ મૂળિયે પાણી પાય તો આખું ઝાડવું લીલું સમ થઈ જાય. એમ દરેકનું મૂળ સદગુરુ છે. સેવા ગુરુ की कीजिए, કબીર સાહેબ કે સબ સેવા जिसके माई. બધી સેવા એમાં આવી જાય છે. જબ જલ સિંચે મૂળ તરુ. જ્યારે જલ એટલે પાણી સિંચન કરવામાં આવે, મૂળ એટલે મૂળિયા, તરુ એટલે ઝાડ. ઝાડને થળીએ પાણી સિંચવામાં આવે તો શાખા પત્ર ગાત બધે પહોંચી જાય છે. અને આ વાત ગીતામાં કૃષ્ણ ભગવાન કે અર્જુન, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ એશ શ્રી કૃષ્ણ એશ સર્વદેવમ નમસ્કાર શ્રી કૃષ્ણમ પ્રતિ ગચ્છતિ. જેવી રીતે અત્યારે ચોમાસામાં આકાશમાંથી પાણી જમીન પર પડે, પડેલું પાણી ટેકરા ઉપરથી નીચે જાય, નાના દોરિયા નદી નાળા મારફત અંતે સમુદ્રમાં જાય છે. એમ સર્વ દેવી દેવતા તમે જેને માનતા હોય એને કરેલા નમસ્કાર પ્રણામ વંદન અર્ચન પૂજન બધું છેલ્લે તમારો કૃષ્ણચંદ્ર એવા આત્મામાં જાય છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છેલ્લે ન્યા જતો હોય તો પરબારું પહેલું એને ન પકડી ડાળી ડાળખામાં શું કામ જવું જોઈએ? તો મળ્યો મોંઘેરો દેહ માનવી. આની કિંમત સદગુરુ બતાવે, સમજાવે છે અને બતાવે છે. સદગુરુ મળે એટલે એ કે તું કર્મકાંડ કરશો એ વાત બરોબર છે, પણ કર્મકાંડ ફળ આપશે, સારો મનુષ્ય અવતાર આપશે, સારી સુખ શાંતિ શરીરની આપશે. પણ મનની શાંતિ મનથી 84 છે, મનથી જન્મ મરણ છે, મનથી નરકમાં જવાય છે. હરખું હખણું ન હાલે તો એ મનની શાંતિ માટે ભજન છે. એ શિખામણ સદગુરુ આપીને કેવી દિવ્ય શિખામણ આપે કે આવું કરોડો જન્મથી રખડતું ભટકતું મન એને બાંધવાનો 1 કિલો નામ આપે છે. મન કોઈ ઠેકાણે બંધાતું નથી. ફક્ત યોગ વશિષ્ઠ મહારામાયણમાં કહેવાય છે કે મન નામને એકને ખીલે બંધાય છે. અને મન ક્યાંય પડતો એટલે ક્યાંય કોઈની શિખામણ લેતું નથી. લે પણ ઘડીક થાય તો મૂકી દે છે. પણ જો સમર્થ સદગુરુ મળ્યા હોય, તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય, તો એની શિખામણ એની નિહાળમાં મન પઢે છે એટલે ભણે છે. તો સદગુરુની જે શિખામણ છે એ સર્વોપરી છેલ્લામાં છેલ્લી છે. અને ભજન બતાવે શ્વાસો શ્વાસનું આપણી જિંદગીનું છેલ્લું સામયું છે. તો મળ્યો રે મોંઘેરો દેહ માનવી, કિંમત કરજો આ વાર. આની કિંમત કરીને હાલજો કે આ દેહ ફક્ત ખાવા પીવા હરવા ફરવા મોજ શોખમાં
મેરી તેરી નિંદા ટીકા ઈર્ષા વેરઝેર દગો કૂડ કપટ પ્રપંચ પાખંડ નાચાર ભ્રષ્ટાચાર દુરાચાર વ્યભિચારમાં વેડફાઈ ન જાય. અને વેડફાઈ ગયા તો પછી અંધારી રાત આવવાની. ક્યાંય શિષ્યની 84 લાખ અવતારમાં કિંમત કરજો આ વાર ભરમે ભટકશોના ભૂલથી રહેજો ગુરુનો આધાર. બ્રહ્મા નહીં રહેતા કે આપણે 20 વર્ષના છે ને હજી તો બહુ વાર છે કેટલી વાર છે 25 વર્ષ 30 વર્ષ 35 40 ધીમે 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 આપણું આયુષ્ય કપાતી જાય છે. એટલે બ્રહ્મા નહીં રહેતા. સમજ્યા જ્યારથી મહાપુરુષો કે સવાર માનીને આપણા મનને જગતના રંગ રોગાનમાંથી પાછો વળીને સદગુરુ મળ્યા હોય તો એને શરણે એને બતાવેલ નામની અંદર મનને લાવો. કરવાની વસ્તુ આ છે. આપણને એમ થાય હજી વાર છે વાર એટલે શું કહેવાય? લશ્કર આલ્યું આવતું હોય લડવા માટે એને કહેવાય કે વાર આવે છે. તો યમરાજાનું લશ્કર કામ ક્રોધ મોહ લોભ આપણે જો સમજ્યા નહીં તો એ લશ્કર હાલ્યું આવે વાર આવે છે ને એકવાર છેલ્લે ભેટી પડવાનું તોડી નાખવાના આપણને. અને આપણને એમ થાય કે હજી વાર છે પણ એ ક્યારે આપણું જીવન પૂરું થાય ખબર નથી પડતી. 100 વર્ષ પૂરા થાય તઈ આપણને એમ થાય કાંઈ ન જીવા. હમણાં નાના હતા ને હમણાં રખડતા હતા હમણાંનો યાદ કરી બધું જાય ને છેલ્લે જીવન પૂરું થાય. એટલે મહાપુરુષો કે કાલ કરતા આજ કરી લે આજ કરતા અબ એટલે અત્યારે હું કરી લેવાનું ભજન. કાલ કરતા અબ આજ કરી લે આજ કરતા અબ નોકરી તો પલમાં પરલય હોયગી બહુરીન કરેગા કપ. એક પલમાં પરલય થઈ જવાનો હતા નહોતા આપણે થઈ જવાના. પછી ક્યારે કરીશ પછી કરવાનું વેળા જ ન થતી. પકડીને બોસી પકડીને ક્યાંય ઠપકારી દે. એટલે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં બજાને ભગવાન હેત કરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. જે કાંઈ પરિબ્રહ્મ પરમાત્માની રચના છે પૃથ્વી લોક ઉપર જ છે બહાર ક્યાંય નથી. કવિ સાહેબ શાળામાં નહીં પણ આપણે ઓલી કંઈક અમા આવે ને પાણી રેડવા જાય તો એ ગંગા નદીમાં કેટલાય બ્રાહ્મણો પાણી રેડીને તર્પણ કરાવતા હતા વૃદ્ધોને વિયા ગયા ઓલા એને. અને એ બધા મોઢું આમ રાખે ઓતરાદું. અને કવિ સાહેબ જોઈ ગયા એટલે એને લોટો લઈને મીઠા પાણી રેડવા આથમનું મોટું રાખીને. એટલે બ્રાહ્મણો કે લાય કબીરો તો અવળો નવળો છે. ત્યાં ક્યાં કોને પાણી પાસ કે કોને પાણી રેડીશ એ કે મારા ખેતરને પાણી પાસ કે તારું ખેતર કેટલું આગળ 3-4 કિલોમીટર છે કે ત્યાં કોડા પાણી પકતું છે. તો કબીર કે તમારા પિતૃઓ સ્વર્ગમાં ગયા એ તો લાખો માઇલ છે ત્યાં કેમ પાણી પૂગે કે જ્યાં પૂગતો ત્યાં ન પૂગી જાય કે. એમ ખરેખર કોઈ પણ કર્મ કરો એ અધ્યાહાર એટલે અધૂરા છે. એમાં સદગુરુની દ્રષ્ટિ થાય તો કર્મ પહોંચે છે નહીં તો કર્મ પહોંચતું નથી. એટલે મળ્યો રે મોંઘેરો દેહ માનવી કિંમત કરજો આ વાર. ભ્રમે ભટકશો ના ભૂલથી બ્રહ્મમાં ભટકતા ને હજી વારસે એવા ભાવથી. અને એમાંથી જાગૃત થવા માટે મહાપુરુષો પડકારા કર્યા ઉઠ જાગ મુસાફરી દેખ જરા માથે કાલકી નોબત વાગરી. એ મંજી મુસાફર જાગીને જોઈજો તારી માથે કાળનું નગારું 24 કલાક વાગે છે એક તારું. ગુજા બાપાએ કીધું કે એ મૂર્ખ્યા એ અભાગ્યા જો જાગી તારા 12 માથે બેર્યા છે વાગી. એ અભાગી જેવું તું જાગીને જોઈજો તો 12 આંગળના શ્વાસમાં 2 શબ્દના ટકોરા વાગી રહ્યા છે. એમાં ધ્યાન આપ તો કામ થઈ જાય. એટલે ઉઠ જાગ મુસાફરી દેખ જરા માથે કાલકી નોબત બાજ રહી. સવત બીત ગઈ સબ રાત તુજે પ્રભાત ભાઈ. 84 લાખ અવતારમાં મોહરૂપી મહાનિદ્રામાં સુતાર્યા. સુતા મનુષ્ય અવતાર મળ્યો એટલે જાગી ગયા. પ્રભાત સવાર થઈ ગયો. હવે ઉઠો ઊભો થઈને જે કામ કરવાનું કરવા મંડી જા. પણ હવાર થઈ ગઈ ને આપણે ગોદડું ઓઢીને ઉતારી તો આપણે તો રાત ને રાત રહી જાગવાની કાંઈ અવકાશ જ નહીં. સબ રાત તુજે પ્રભાત ભાઈ તેરે શંકે સાથી લાદ ગયે તેરી નેનું મેં નીંદ બિરાજ રહી. તારી સાથે કેટલાય ભાઈબંધ દોસ્તારો કેટલું કુરંદ હતું એ બધું વહી ગયું. આપણે આપણો વિચાર કરું કેટલાય વહી ગયા.
तेरे शंख के साथी लाद गए चल गए, तेरी नैनों में आंख में नींद बिराज रही। कोई आज गया, कोई काल किया, कोई जावत काल तैयार खड़ा। नए कायम किसी का मुकाम या चिरकाल से ही रिवाज रहा। આપણે જોઈ તો કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જોવા માટે લાઈનમાં ઊભા છે. નહી કિસી કા મુકામ યા કાયમ કોઈનો મુકામ પૃથ્વી લોક ઉપર નથી. આનું નામ મૃત્યુલોક છે. પૃથ્વીનું નામ મૃત્યુલોક છે, એટલે મરે જન્મે જરૂર મરે, અવતારી પુરુષ હોય તોય. નહીં કાયમ કિસી કા મુકામ યા ચિરકાલ સે રિવાજ રહા. આવું તો થવાનું છે, પણ કર્મ સુધારો. કર્મ એવા સુધારો કે ફરીવાર જન્મ મરણ ન રહે. કેન્સર થાય તો એક જિંદગી ખતમ થાય, આપણું મરણ થાય. એક જિંદગી આપણી બરબાદ થાય. પણ કર્મમાં ફેર પડી ગયો તો જન્મો જન્મ ભોગવવાનો વારો આવશે. કોઈ દી આરો નહીં આવે. એટલે એમાંથી છૂટવા માટે ઉત્તમમાં ઉત્તમ તક મનુષ્ય અવતારની મળી છે. पर एमांथी छूटवा माटे करवानुं शुं कि इस देश में चोर बकोर गणे निज माल की राख संभाल सदा। बहुत होशियार लुटाई गया, नहीं साबित किसी की लाज रही। आज इस देह में चोर बकोर गणे, चोर काम क्रोध मोह लोभम देह स्थिति तस्कराय। काम क्रोध मोह लोभी बधा चोर से। આપણે શ્વાસા ભરી અને ઘડીક વાર ત્યાંથી સોર ઊભા થાય એટલે આપણા શ્વાસની કમાઈ ભેગી થઈ હોય એ લૂંટીને લઈ લેશે. આપણે વાં કાંઈ વધવા જ દેતા નથી. અને આપણો જે અવાજ છે પરિબ્રહ્મ પરમાત્માને અંતઃકરણથી અવાજ પડતા હોય કે મારો ભજન તું મંજૂર કરજે, મારી બંદગીને તું કબૂલ કરજે. એ કરી અવાજ કર્યો ને વચ્ચે આવડો કામ ક્રોધ મોહ લોભ ગમે જાગૃત થયા એટલે અવાજને વચ્ચે થઈને કાપી નાખ્યો. આત્મા સુધી જવા ન દીધો. એટલે એક સુફી એટલે તત્વજ્ઞાની સંત થઈ ગયા. એણે એક ઠેકાણે ગાયું ગઝલમાં કે અમે સનમને હાક પાડીથી મોટા અવાજોથી. સનમ એટલે પરિબ્રહ્મ પરમાત્માને અમે હાક પાડીથી પુકાર કર્યો તો મોટા અવાજોથી. પણ અવાજો વચ્ચે અમારા લૂંટાઈ જતા હતા. લૂંટવાળા કોઈ જાલિમ દુશ્મનો હતા. અમારો અવાજ એના સુધી પહોંચતો નહોતો. વચ્ચે જાલિમ દુશ્મનો અમારા અવાજને લૂંટી લેતા, કાપી નાખતા હતા. રાજકોટ રેડિયો સ્ટેશનથી ટીવીમાં આપણે પ્રોગ્રામ રિલે થાય, અહીંયા આવે, પણ વાતાવરણ ખરાબ હોય તો એ પ્રોગ્રામ કપાઈ જાય. એમ આપણો મનનું વાતાવરણ ખરાબ હોય તો ભજનનો પ્રોગ્રામ પણ કપાઈ જાય. ધ્યાન સ્મરણ ન રહેવા દે. એટલે આ બધા નષ્ટ થઈ જાય એ જ જરૂર છે. નષ્ટ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ ગુરુ કૃપા, આપણો હૃદયનો પ્રેમ અને આ ભજન સત્સંગ. તો મળ્યો મોંઘેરો દેહ માનવી કિંમત કરજો આવાર. પરમે ભટકશો ના ભૂલથી હજી વારસે વારસે એવી રીતે રખડતા નહીં. ગ્રહજો ગુરુનો આધાર, गुरु नो आधार लेजो, नहींतर इस देश में चोर बकोर गणे निज माल की राख संभाल सला। तारो निज એટલે તારો માલ કયો છે? તું તારા શ્વાસમાં મન રાખીને તારા આત્માનું જ નામ ગુરુમાં જ આપ્યું, એનું સ્મરણ કરી. એ નિજ એટલે તારો માલ છે, એની રાખ સંભાળ સદા. જો રાજા હોશિયાર હોય તો આપણો માલ સીમમાં પડ્યો તો લૂંટાતો નથી. આપણે જાગ્રત હોય તો તોય માલ લૂંટાતો નથી. પણ આપણે જાગતા ન હોય, રાજા હોશિયાર ન હોય તો માલ લૂંટાઈ જાય. ભાવનગરના રાજા હતા, 1400 પારદરના ધણી હતા. એનો હવે હુકમ હતો કે મારા રાજ્યમાં જેનો ઘઉં બાજરી સિંગ ગમે એ પાકે, ખળું સીમમાં ચાલુ હોય અને જલ્દી ઘેરે લાવવું એવું કોઈ ઉપાધિ ન કરી, ઢગલો ત્યાં મૂકીને આવવાનું. પછી ચોરાઈ જાય તો હું ચોરને પકડી લઈને અને તમને માલની બધી કિંમત આપીશ. એટલે પ્રજા સુખી હતી, નિરાતે ઊંઘતી હતી. પણ એકવાર એક ગામમાં સીમાડે ખેડૂત ખેતી કરતો તો બપોર સુધી હળાઈ ગયું. પછી બગલાની પાખ જેવા, હાથીના જેવા 2 બળદ એ ઝાડવે બાંધીને નીંદ નાખીને પોતે ખાઈને ઘડીક આડો પડ્યો. ઊંઘ આવી ગઈ, થાકી ગયો તો. એમાં કોઈ આવ્યું, એ 2 બળદ છોડીને લઈ ગયા. ખેડૂત ઉઠીને જોવે કે બળદ ન મળે. મીંડો ગોતવા 3-4 દી ગોત્યા પણ બળદ મળ્યા નહીં. તા યાદ આવ્યું કે આપણો રાજા આપણી ગમે મિલકત ચોરાઈ જાય એનું પાછું આપી દે છે.
એટલે ગયો ભાવનગર. એ કે મારે રાજાને મળવું. તો આપણે આઝાદી થઈ ગઈ હતી અને રાજા મટી ગયા અને જેવું જેનું કામ હતું એ પ્રમાણે બધાને નોકરી આપી દીધી હતી ભારત સરકારે. ભાવનગર જઈને કે મારે રાજાને મળવું. કે રાજા અહીં નથી, એ તો વૈયાઈ ગયા. કે ક્યાંય ગયા? કે મદ્રાસ ગયા, અહીંયાના ગવર્નર મૂક્યા છે. તો આવડો તો પૂછતો એક બેન હારી લઈને મદ્રાસ પૂગ્યો અઠવાડિયે. રાજ્યપાલ થયા હતા મદ્રાસના, હકીકત છે. ત્યાં પૂગ્યો ને કે મારે રાજાને મળવું છે. કે દરવાણીએ પૂછ્યું કે ભાઈ તમારા ગામથી એક ભાઈ આવ્યો છે, રાજ્યમાં પહેલા હતો, એને તમને મળવા આવવા દે. બેઠા, ચા પાણી કર્યા. પછી રાજાએ પૂછ્યું કે બોલો ભાઈ શું કામ છે? તો કે મારી બગલાની પાક જેવા 2 બળદ હતા, હાથીના જેવા, તે ચોરાઈ ગયા. કે એટલે એની કિંમત તમારી પાસે લેવા આવ્યો છે. કે તમે જાહેર કર્યું ને કે હું બધી કિંમત આપી દઉં ચોરી જાય તો. કે હા, પણ કે તારા 2 બળદ ચોરાઈ ગયા તો તું શું કરતો હતો? ખેડૂત કે તઈ હું હૂતો હતો. કે એટલે ઓલાએ શું કીધું ભાવનગર ઠાકોરે, તું હૂતો તો બળદ ચોરાઈ ગયા? તો કે હા, અમે જાગતા હતા ને અમારું રાજ વહી ગયું. કે આઝાદી થઈ એટલે રાજ સરકાર લઈ ગઈ, તો એમ જાગતા હતા ને વહી ગયો. એટલે આપણે જાગ્રત રહી તોય રાજ વહી જાય, પણ બરોબર જાગ્રત હોય તો ન રહે, અને હુતા હોય તો બધું વહી જવાનું. એટલે ભક્તિ કરવામાં જાગૃતિ કાયમ માટેની જરૂર છે. જીવન બાપાએ કીધું કે સતનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂરખ મન ક્યુ સુતા. તમને જે નામ મળ્યું છે, વચન મળ્યું છે, એ સર્વોપરી ભજન છે. એમાં ધ્યાન રાખો, એનાથી નિસ્તાર પાર શેડો મનનોય આવશે અને મોક્ષપદ એમાંથી મળશે. સતનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યુ સુતા. જાગી જાતો ચોર નહીં લૂંટે. તું જાગ્રત જ તો આની અંદર કામ કરો, મોહ લોભી ચોર નહીં લૂંટે ને જખ મારેગા જમદૂતા. અને કદાચ તું જાગ્રત ન હો અને નામમાં ધ્યાન ન આપ, નામ મળ્યું છતાંય ધ્યાન ન આપ્યું ને આપણે જપ કરી, તપ કરી, કોટી યજ્ઞ કરી, જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે તો રણમાં સર્જે જનભૂતા. જપ કરો, તપ કરો, કરોડો યજ્ઞ કરો, જય કાશીએ કરવત લેતા. એમ કહેવાય કાશીએ કરવત મેલાવો, 2 ભાગ કરી નાખો, ત્યાં માણસ મરી જાય એટલે મોક્ષ મળે. પણ ઓલી કાશી નગરીમાં નહીં, કાશી દેહમાં શબ્દનો કરવત મેલાવો તો બેડો પાર થાય. કાશીનું મરણ એટલે દેહ કાશીમાં આપણું મરણ થાય તો મોક્ષ થાય, ઓલી કાશીમાં નહીં. જય કાશીએ કરવત લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે હું તો રણમાં સર્જે જનભૂતા. કોઈ કદાચ ભજન કરવા માટે જોગી બની જાય, સંસાર ત્યાગ કરે, જોડી ઝંડો પત્તર પાવડી અલ્ફી બધું પહેરીને સંસાર ત્યાગ કરીને નીકળી જાય, જોગી બનીને ભલે જટા વધારે અંગે લગાવે ભભૂતા. હું તો દમડી કારણે દેહ જલાવે, જોગી નહીં પણ જગદૂતા. દમડી એટલે પૈસા માટે, દેહ જલાવે જોગી નહીં પણ જગદૂતા. તો હાચા જોગી કોને કહે? જોગી હોય સો જંગમ રહે, સ્થિર રહે, જ્યાં હોય ત્યાં કામ ક્રોધ ગરદન દેતા, સતનામ તખત પર સુરતા રખતા, સોય જોગી બડા અવતુતા. તમે નામનું સ્મરણ કરો એટલે ઘેરે બેઠા તમે યોગી, સાધુ, સંન્યાસી જે કાંઈ કહો ઈ છો. મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું, છતાંય સુતાઈ ગયા, 84 જાગ્યા, એ જગ જીત્યા, ગુરુ વચનમાં જાગ્યા. હો એ દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. તો આવી રીતે इस देश में चोर बकोर गणे निज माल की राख संभाल सदा. करवानुं 24 કલાક આપણા મન ઉપર પાકો ચોકી પર ક્યાં જાય છે, શું કરે છે. સદગુરુએ શીખવું એ કરતા આપણી અવળી લાઈન બીજે નથી જતું ને, મન ફંટાતું નથી ને, એ ચોકી પેરો. નિજ માલ की राख संभाल सदा. बहुत હોશિયાર લૂંટાઈ ગયા, હારા લૂંટાઈ ગયા. ઋષિ મુનિઓના જીવંતરીઓ ભાગવત વાંચો તો આપને ટેકો દેવે એટલી એને કમાઈ કરી હતી, છતાંય લૂંટાવાનો વારો આવ્યો હતો. આમાં ગુરુ શરણમાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ભાવ ગુમાવ્યો એટલે આપણે ખાલી. अब तो तज आलस को अंग से कर संग संग समाधान की. ब्रह्मानंद के देर लगाई जो जरा तो शरीर पर बिजली गाज रही. હવે આમાંથી કરવાનું કે અબ તો તજ આળસ કો અંગ છે. સર્વ પ્રકારની આળસ તજો, શરીરની આળસ તજો, તનતોડ મહેનત કરાવો, અને મનની આળસ પણ તજો. મનને જેટલું છૂટું મૂકશું એટલું બખલ બનશે.
જેટલું કંટ્રોલમાં રાખશો એટલું તમને ફળ વધારે આપશે. તો અબ તો તજ આળસ કો અંગ છે કર સંગ સંત સમાજન કી. કોઈ સંતોનો સંગ કરો, એ સમાજનો સંગ કરો. બ્રહ્માનંદ કે દેર લગાય જરા તો સિર પર વીજળી ગાજ રહી. આમાં વાર લગાડી તો સિર ઉપર વીજળી ગાજી રહી છે. એ જ વાત દાદાશ્રીએ કીધું કે ભરમે ભટકશો ના ભૂલથી હજી વારસે વારસે એવા બ્રહ્મમાં રહેતા નહીં. ગ્રહેજો ગુરુનો આધાર. મનુષ્ય જન્મ સફળ કરવો હોય, મનની શાંતિ જોતી હોય, સાચું ભજન જોતું હોય, પરિપક્વ ભજન જોતું હોય તો સદગુરુ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રીનો સંગ કરો. દુર્વાસા ઋષિએ કે પાંડવોને કેરીની ગોટલી આપી પણ શેકેલી આપી. એમ સદગુરુ બ્રહ્મ અગ્નિમાં પ્રજાલીને મનને આપણને જે નામ આપે છે એ ગોટલી વાવો અંતરમાં તો ઉગશે. બાકી જગતમાં ગમે ત્યાં શબ્દ લઈ આવો તો એનો ઉગાવો નહીં થાય. અધિકાર પરત્વે ઉત્તરોત્તર પહેલેથી અધિકાર મળતો હોય એવા સદગુરુ સંતોને શરણે જાઓ તો એની પાસે શેકેલી ગોટલી અનુભવ અંતરમાં કરેલો ઉત્તરોત્તર ગુરુ પરંપરામાં એને અધિકાર મળતો આવતો હોય એવા મહાપુરુષોને શરણ કરો તો બેડો પાર થાય છે. એવા સદગુરુ. ભાગવતમાં છેલ્લો 12મો સ્કંદ છે. 12મા સ્કંદમાં 6 અધ્યાય છે. 6 અધ્યાયમાં એક ઠેકાણે લખ્યું છે કળયુગની અંદર ગુરુઓનો રાફડો ફાટશે. ઠેર ઠેર ગુરુઓ. આપણે કઈ વચન કે મારી પાસે ઠેર ઠેર રાફડો ફાટી જાય. 3 જાતના વિસ્ફોટ થાય. એક વસ્તીનો વિસ્ફોટ થાય, અત્યારે થઈ ગયો છે. આટલી વસ્તી કોઈ દી જિંદગીમાં જગતમાં ક્યારેય નહોતી, 8 અબજ જેટલી. બીજો વિસ્ફોટ શક્તિનો. અત્યારે એટલા અણુબોમ છે કે બધાનો ઉપયોગ કરો તો પૃથ્વી 10 વખત નાશ થઈ જાય. અને એક વિસ્ફોટ આ જ્ઞાનનો વાતનો થઈ જાય. જ્યાં જ્યાં અહીંયા સોરે ને સૌટે બ્રહ્મજ્ઞાની સોળ જ ઉઠતી હોય. તો એવી રીતે એટલો વિસ્ફોટ થાય આમાં કે ઠેર ઠેર આત્મજ્ઞાનની વાત થાય. પણ એમાંથી અનુભવી 1000માંથી 1 કે 2 વ્યક્તિ માંડે છે. ભાગવતમાં લખ્યું, આપણા શબ્દો નથી. એકાદ 2 વ્યક્તિ માંડ છે. અનુભવી વ્યક્તિ પાસે નામ લઈને તમે ભજન કરશો તો વહેલા મોટો ગમે ત્યારે ઉગાવો થાય. એટલે એવા મહાપુરુષો હોય તો, એવા સદગુરુ મળે તો જ્ઞાન દીપક ગુરુજી આપશે. સદગુરુ ભગવાન આપોઆપ મનુષ્યનો લેખો તેને પ્રાણિયા નહીતર નકામો પાર. સદગુરુ મળે તો જ્ઞાનનો દીપક આપશે. અનાદિ કાળથી આપણો જીવડો આત્માથી છૂટો પડ્યો એટલે આત્માથી આગો વહી ગયો. એટલે આપણા ઘટમાં અંધકાર સવાઈ ગયો, અજ્ઞાન અંધકાર. અને હું દેહ નથી છતાંય આપણે માની લીધું કે દેહ હું છું. દેહ આપણો નથી છતાંય માની લીધું કે દેહ મારો છે. આ અંધકાર છે. આને શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક અવિદ્યા માયા કીધી છે. અને હું આત્મા છું એને વિદ્યા માયા કીધી છે. તો અનાદિ કાળથી જીવડો આત્માથી જુદો પડ્યો એટલે અંતર પડ્યું એટલે વિયોગ થયો એટલે અજ્ઞાન અંધકાર સવાઈ ગયું. હવે એ દૂર કરવા માટે સદગુરુ મળે તો જ્ઞાન દીપક આપશે. જ્ઞાનનો દીપક કે 3 કાળમાં તું દેહ નહોતો, તું જીવ નહોતો, તું ઇન્દ્રિયો નહીં, તું ગુણ નહીં, તું અંતઃકરણ નહીં. આ તો તે બધું મારે મનથી માની લીધેલું છે, બાકી તારું કાંઈ નથી. તારું અસલ સ્વરૂપ તો તું શુદ્ધ અતિ પવિત્ર શુદ્ધ બુદ્ધ ચેતન જીવતો જાગતો આત્મા છું. આ દીપક ગુરુ આપશે. અને બીજી રીતે દીપક એટલે નામ. આ દેહમાં દેહનો જન્મ થયો તે દેહમાં અંધકાર હતો. નામ બહારથી આવ્યું દેહમાં તે દેહમાં પ્રકાશ થયો. પણ એ નામ મર્યાદામાં કામ કરે છે. આંખથી જોવડાવે, કાનથી સાંભળે, મોઢે બોલીએ, બધું કામ કરે છે. પણ એ નામ મોક્ષ આપે છે. એ સદગુરુ શરણે જવું પડે. તો એ નામમાંથી મોક્ષ કેવી રીતે મળે? એ ભક્તિમાં ગંગા સતી કે યુક્તિ છે મોટી પાનભાઈ. યુક્તિ સહિતની ભક્તિ બતાવે તો નામ દ્વારા આપણો મોક્ષ ઉદ્ધાર થાય છે. આ જ્ઞાન દીપક. જ્ઞાન એટલે હું વાતું કરું એ તો માહિતી જ્ઞાન કહેવાય. પણ સાચું જ્ઞાન કે તમે આત્મા છો અને
એ આત્માસોને પ્રાપ્તિનું સાધન ગુરુ વચન મળે એ સાચું જ્ઞાન છે. આપણા દેહરૂપી ગરબામાં અંધકાર હોય પણ નામનો દીવો પ્રગટે એટલે ગરબામાં પ્રકાશ થાય. અને એ પ્રકાશ જેમ ગરબામાં કાણે કાણે પ્રકાશ બહાર નીકળે એમ આપણી અંદર આંખથી, કાનથી, નાકથી, મોઢાથી બધી ઇન્દ્રિયોથી પ્રકાશ બહાર નીકળે છે, જ્ઞાન દીપક. એ વાત સમજણ આપણે શિવ પાર્વતીના સંવાદમાં કહી છે. કથંત દેવી ઉમિયાજી તમે સુણો શિવશંકર સ્વામી કહેતા જોગ અવતાર લિયા અવતારા નાદ બિંદુ કા ભયા ઓમકારા. ઉમિયાજી સતી પાર્વતી શિવને કહે છે કે તમે સાંભળો મારી વાત, તમે કયા યુગમાં અવતાર લીધો? શિવજી કે એ સતી હું તો અજન્મા છું, મારે જન્મ મરણ નથી, પણ નાદ બિંદુ કા ભયા ઓમકારા. નાદ અને બિંદુ ઓમકાર સોમકાર બે મળ્યા એટલે દેહરૂપી ઓમકાર આખો પ્રગટ થયો. ઓમ સોમ બે મળ્યા. એમાં કે જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા ચંદ્ર સૂરજને ગમ નહીં પાયા. દેહ થયો પણ દેહમાં અંધકાર હતો, એમાં જ્યોતિ વચન આવ્યું. જ્યોતિ વચન આવ્યું, જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા. કાયા એટલે દેહ. દેહમાં જ્યોતિ વચન આવ્યું એટલે દેહમાં પ્રકાશ થયો. રૂવાડે રૂવાડે પ્રકાશ થયો. જેનો પ્રકાશ? ચેતનનો. રૂવાડાની ટોચ ઉપર મચ્છર બેહતો હોય આપણને ખબર પડે. આપણી જિંદગીનું કેટલું ગણિત, કેટલું ભાંગાકાર, સરવાળા, બાદબાકી, ગુણાકાર બધું આપણને ખબર છે. જન્મમાં ત્યાંથી સમજવા શીખ્યા, ત્યારથી જિંદગીના છેડા સુધીમાં આપણે કેવું જીવન જીવે દરેકને ખબર છે. કોઈ કે મને ખબર નથી, મારા કર્મ થઈ ગયું નહીં, બધાને ખબર હોય. આપણો દેહ જે કર્મ કરે દેહના કર્મનો સાક્ષી આપણું મન છે. બધાય કર્મની એને ખબર હોય છે. અને મનથી જે કર્મ થાય એનો સાક્ષી પ્રાણ છે. પ્રાણથી જીવન જીવવામાં કર્મ થાય એનો સાક્ષી આત્મા છે. અને આત્માનો સાક્ષીનો સાક્ષી સદગુરુ છે. એટલે એને તમારા દરેક કર્મની ખબર છે. ભલે તમે સોરી સુપી સુપાઈને હાલો, પણ એ તનકી એટલે શરીકી જાણે, મનકી જાણે. તનકી જાણે, મનકી જાણે. જાણે આપણા ચિતડાની સોરી. સોરાઈથી આપણે ગમે તે કંઈ પૂછે ને આપણે હાના કરી, પણ એને ખબર છે કે આ સુપાવે છે. તનકી જાણે, મનકી જાણે. જાણે ચિતડાની સોરી. એનાથી સુપાઈને ક્યાં જશો? જેના હાથમાં છે જીવનની દોરી. એ જાગ્રત પુરુષ સદગુરુ છે. અને એમાં જો મન રાખીએ તો આપણે પછી કાંઈ ફિકર નથી. મહાભારત લડાઈની તૈયારી થાય છે. કૌરવ પક્ષમાં દુર્યોધન ને ભીષ્મ ને દ્રોણ ને બધા યુદ્ધની વ્યૂહ રચના, એટલે કેમ લડાઈ લડવી, કોને આગળ રાખો, કોને ક્યુ બાણ દેવું, શું કરવું, એ બધી ગોઠવણ કરે છે. પાંડવ પક્ષમાં મોટા ભાઈ ધર્મરાજા, સહદેવ, નિકુળ ને ભીમ એ બધા તૈયારી કરે છે. ભેગા થઈને રોજ સભા કરે કે આપણે આપણી કરતા એ ઝાઝા માણસો છે લડવામાં. અને એની પાસે ભીષ્મ, દ્રોણ, કર્ણ એવા યોદ્ધાઓ છે જે આપણી પાસે ન હોય એટલી શક્તિ એની પાસે. એટલે આપણે શું કરવું? આમ ગોઠવણ કરવી, આમ કરવી, આમ કરવી, એમ બધી ગોઠવણ કરે છે. તો ભીમ એક દી કે મોટા ભાઈ યુધિષ્ઠિરને ધર્મરાજાને કીધું કે હા, આપણે જેની માટે કોપ ખોઈ એ અર્જુન, એ તો આપણી મિટિંગમાં આવતો નથી. એ તો નાખોરા ઢવડે હું તો રહે છે. અને આપણે શારે આ બધું મહેનત કરી શકીએ. તો કે બોલાવો અર્જુનને ઉઠાડી આવો ભીમ. હાલ ધર્મરાજા પાસે લઈ ગયો. કે બોલો મોટા ભાઈ. તો કે તને ખબર છે ને કેવું યુદ્ધ થવાનું? કે ભયંકર થવાનું છે. કે જેમાં કોઈ કમીનો નહીં, એવું પૃથ્વીમાં ન થયું એવું મહાભારતનું યુદ્ધ થવાનું છે. કે એની અહીં મિટિંગો થાય છે રોજ. કે ચૂંટણી નથી મિટિંગો થતી. પછી ભજીયા ખાય, કોંગ્રેસના ભજીયા ખાઈને મત ભાજપને આપ્યા, અને ભાજપના મત ભજીયા ખાઈને મત કોંગ્રેસને આપી આવે. કુકડો ને કુકડી એક ગામમાં હતા, સરતા હતા, ને એમાં હાથીની સવારી નીકળી, હાંડિયાની, ઊંટની અને ઘોડાની ને બધી સવારીઓ નીકળી. એટલે કુકડી કુકડાને કે આ બધા ક્યાં જાય છે? કે લડવા જાય છે. કે શું કામ? તો કે આપણા રાજાને આપણું રાજ્ય નાનું પડે એટલે બીજું લેવા જાય છે કે વધારે. એટલે કુકડી કે પણ એમાં જીતશે કોણ? એ કે એ બેમાંથી ગમે જીતશે પણ આપણો નાસ્તો કરી જવાના. એમ એ કે જબરજસ્ત લડાઈ છે અને તું હલા હૂતો રહે, તને શરમ નથી આવતી? કે ધર્મરાજા કે ભીમે વાંથી મીડો હકોરો બા. એ કે હા સાચી વાત છે. કે આને તો પહેલાં બેહવું જોઈએ.
એટલે ધર્મરાજા કે તારું હું તો તને શરમ નથી આવતી? એટલે અર્જુન કે ભાઈ હું તો છું પણ મારો ધણી કૃષ્ણ જાગે છે કે, મારો ધણી કૃષ્ણ જાગે છે કે, એટલે ઊની આંચ નહીં આવે કે. એમ જાગ્રત પુરુષો સદગુરુ એવા સમર્થ મળ્યા હોય તો કદાચ આપણીથી જોકું આવી જાય ક્યારેક, જગતમાં સંસારમાં છે ક્યારેક ફેર પડી જાય, પણ એ આપણને ગમે એમ કરીને પાછા જાગ્રત કરી દે અને પાછા આપણે લાઈને ચડાવી દે. ભવૈયા જોવા જવાનું ઘણાની શોખ હોય, જોવા જાય એટલે શોખ હોય, પણ એકાદને મારી જેવો ઊંઘણસી હોય વિશ્વમાં. એ કે મને ઝોલા આવે છે પણ હારો વે આવે ને મને જાગૃત કરજે કે, શિવટી ભરજે કે. એમ જગતની અંદર કેટલાયને ભજન શક્તિનો શોખ હોય, પણ ક્યારેક ઝોલું આવી જાય. પણ જાગ્રત પુરુષ હોય તો કઈ વાંધો નથી આવતો, તો બેડો પાર કરી દે છે. અને જો આપણે ખોટું ખોટું રમતા હોય સદગુરુ શરણમાં તો કેવું થાય? ભોયા ગામમાં રમવા આવ્યા, ગામમાં આટો માર્યો, અમારે રમત તમને આપો કે? એ કે શેની રમત આપશે? એ કે તમે કયો એ રમવી કે? એમ નહીં, અમારા ગામમાં ફલાણાભાઈ વાણિયા શેઠ છે અને એ જો જોવા આવે તો કે પૈસા તમને થાય. ભવૈયા નહીં ઘરે ગયા, પકડ્યો એ શેઠનો પગ. એ કે તમારે રમત જો આવું છે કે આવડે કે? હું પણ ન આવી ગયું, હું બેહી ન આગું કે. એ કે તમને ખુરશી નાખી દેવું મારી કે. બહુ કીધું એટલે કે હાલો હું આવે. રમતમાં શેઠો તને આવ્યા ને ગામમાં જમાવટ થઈ અને વેહ મીડ્યો આવવા. હારો વેહ આવે કોઈ 5 રૂપિયા કે મારા, કોઈ 10 ને કોઈ 20 ને મીડ્યા બોલવા. તાવડા શેઠ કે મારા 5000. તા તો ભવૈયા ઠેકડા મારવા મીડ્યા, ઠેકડા મારવા મીડ્યા અને એથી હારો વેહ મીડ્યા ભજવવા. બીજો હારો વેહ આવ્યો એટલે ઓલા શેઠ કે બીજા મારા 5000. પછી ભવૈયા હાથ મારે ઠેકડે ઠેકડા નાખી રાત્રિમાં. ગામવાળાએ પૈસા આપે ને બધા આપે એ લખાય. સવારે પૈસા ઉઘરાવા જાય ભવાયા. એટલે ઉઘરાવતા બધા ભવાયા શેઠની ઘરે ગયા. શેઠ પેલા કાલ તમે 2 વખત 5,000 10,000 લખાવ્યા એ પૈસા આપો. શેઠ કે ઉભા રહ્યો, તમે આ રમત રમતા હતા એમાં કેટલે આદમી હતા, પણ હારી હારી બાયુ રમતમાં લેવા તો એ ક્યાંથી લેવાત કે? એટલે ભવ્યા કે શેઠ તમે સમજ્યા નહીં? તો કે ના ના, તો કંઈ ખોટું હતું. તો શેઠ કે એમાં પૈસા ખોટું આપ્યા હતા કે. એમ ખોટું રમવી તો બધું જાય. હાચુકલું સદગુરુ શરણ એક છે, એવું છે કે જ્યાં આપણી રમત સાચી હોવી જોઈએ. જ્યાં ફેરફાર રહી ગયો તો જિંદગી હારી જવાય છે. એટલે મનુષ્યના લેખો ત્યારે પ્રાણીયા, સદગુરુ મનુષ્ય છે એમ નહીં. આપણે માટે જે મળ્યા એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ ને ભગવાનના ભગવાન સર્વોપરી છે. અવતારી પુરુષો જેને આપણે રામકૃષ્ણ કે એ સદગુરુ આગળ આધીન. 10 અવતાર સદગુરુ કા છેલ્લા સદગુરુ શરણે સર્વે હતા આધીન. તો આવી રીતે જે જમત રમે તો ગોવિંદથી ગુરુ અધિક છે પ્રગટ વેદ પ્રકાશા, કૃષ્ણના રૂક્ષ્મણી રથે જુત્યા દેખો ઋષિ દુર્ભાષા. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શાસ્ત્રોમાં લખ્યું છતાંય ગુરુ શરણમાં આધીન હતા. અને ગુરુ શરણમાં એવી એને કમાઈ કરી હતી, ગુરુ મહારાજની કે એમ ગુરુ મહારાજ કરે, ગુરુ મહારાજ કેમ આ કૃષ્ણ કરે તો મહાભારતનું યુદ્ધ જીતાણું. એટલે જ્ઞાન દીપક ગુરુજી આપશે, સદગુરુ ભગવાન આપો આપ. ભગવાન એટલે તમારો આત્મા છે, એની ઓળખાણ આપે એ સદગુરુ ભગવાન પોતે છે. કોક તમને એમ કે તમારો આત્મા કેવો? તમને મળ્યા એ સદગુરુ, એ તમારો આત્મા, એની જેવો તમારો આત્મા. ટૂંકામાં ટૂંકો આ સરનામું છે. પછી કે અનુભવ, એ તો જેટલું તમારું મન સદગુરુમાં હશે, શ્રદ્ધા વિશ્વાસ પ્રેમથી ભરપૂર છે, એટલો તમને અનુભવ થતો જાય. બાકી એકે અનુભવ આત્મા પોતે નથી. આત્મા તો તમારા સદગુરુ પોતે છે. એટલે કહેવાય ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. કોઈ એમ કીધું ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુદેવ મહેશ્વર છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ, ભગવાનનાય ભગવાન છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શા માટે કીધું? એના થકી જ ઉદ્ધાર છે, બીજું બધું મળશે મોક્ષા સદગુરુ સિવાય મળી નહીં શકે. એટલે જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપોઆપ
મનુષ્યના લેખો પ્રાણી આપણી જેવા છે એમ નહીં લખતા, તો ધક્કો થાય. કબીર સાહેબે એક વાણીમાં કીધું, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા વગર કાજ નો સુધરે, જીવ જમણા લે જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. ગુરુમાં લગ્ની લગાડો એ કઠણ છે. આપણી લગ્ની પાણીમાં લાગે, ઝાડમાં લાગે, વૃક્ષોમાં લાગે, મૂર્તિઓમાં લાગે, અને પાળેલ કૂતરા બિલાડો એમાંય લગ્ની લાગે. પણ ગુરુમાં લગ્ન આવે તેનો દેહ દેખાય, એનું કુટુંબ દેખાય, જાત દેખાય, બધુંય દેખાય, તો એનામાં જે દેખાવું છે એ બાકી રહી જાય છે. એમાં લગ્ન લાગવી કઠણ છે. લગ્ન લાગ્યા વગર કાજ નહીં સુધરે. સદગુરુમાં પ્રેમ પ્રગટે નહીં, ભાવનો પ્રગટે ત્યાં સુધી આપણું કામ સિદ્ધ નથી થતું. ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. લગ્ન કેવી લાગવી છે? કબીર સાહેબ કે બપૈયા સાંજ બિદુકા પ્યાસે પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ તજે અપનો પણ ઓર નહીં પાય, ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. બપૈયું પક્ષી આકાશમાં ચોમાસું આવે એટલે ઊંચે વહી જાય અને આકાશમાં એક ધારું જોઈ રાખે. પીયું 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 એવું શબ્દ અવાજ કર્યા કરે. ક્યારે? આ દિવાળી અત્યારે શાંતિ નક્ષત્રમાં એમાંથી આકાશમાંથી એક ટીપું પડે, આકાશમાં જઈને મોઢું બંધ કરી દે. 12 મહિના તરસ નથી લાગતી. જેની લગ્ન આકાશનું ડાયરેક્ટ પડેલું પાણી પીવે છે, એમ આપણે સદગુરુ મુખમાંથી ડાયરેક્ટ વહેતી વાણી, એ વાણી રૂપી પાણી પીએ તો આપણે 12 મહિનાની જન્મો જન્મ ભૂખ તરસ મટી જાય. આવી લગ્ન લાગે તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન ક્યાંય ખોવાય ત્યાં. એવી રીતે ઘણા દાખલા છે. દોઈદલ આય દુજે રણક્ષેત્રમાં સુરવીરો છે લડાઈ, ટૂંક ટૂંક હોકર ગીરે ધરણી પણ ક્ષેત્ર સાંડી નો જાય, ગુરુ છે લગ્ની કરતી મેરે ભાઈ. લડવ્યા ને લડવામાં લગ્ન હોય, બિંગલ વાગે, ભોંગળો વાગે, પોતે ખાતો હોય, ઊંઘતો હોય, સૂતો હોય, ગમે એ બધું તોડીને અને ઠેકડો મારીને હાથમાં તલવાર લઈને લડવા વિયો જાય છે. અને સામે 1000 માણા હોય તો વિચાર નથી કરતો કે સામે 1000 છે ને સામે મારા ટુકડા થઈ જાય. પણ ટુકડા થઈને પડે ધરણી પર પણ ક્ષેત્ર સાંડી ન જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. ટૂંક ટૂંક હોકર ગીરે ધરણી પર પણ ક્ષેત્ર સાંડી ન જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. આવી લગ્ન લાગે. કેવી લગ્ન? કે વિષણ હોય, પોતાના બચ્ચાનો જન્મ આપે 2, 4, 5નો. એ જન્મ આપ્યા પછી બચ્ચા વિષણને ચોંટી જાય, એનો રસ સુસીને ખાઈ જાય, પણ વિષણને એટલી લગ્ન એમાં છે, પ્રેમ છે, ભાવ છે કે બચ્ચાથી આગળની જાતિ મરી જાય, કૂકું થઈ જાય. આવી લગ્ન સદગુરુમાં લાગવી જોઈએ તો કામ થાય છે. તો ખરેખર સદગુરુ મળે તો જ્ઞાન દીપક ગુરુ જ આપશે. સદગુરુ ભગવાન આપા મનુષ્યનો લેખો એને પ્રાણિયા, નહીતર નકામો પાર. અને મનુષ્ય લેખીને આપણે ભક્તિ કરી, બિચારા છે ને ગરીબ છે ને રાખશે તો નકામું છે. પ્રહલાદને કરુણા કબાર ઉપદેશ આપતી વખતે કે જો એકવાર ગુરુમાં બિચારા છે મારીથી નાના છે એવો ભાવ થયો એટલે તારે અંધારું થઈ જાય. પ્રહલાદ કે ન થાય. હરણાકાશ વી ગયો. 3600 વર્ષ પ્રહલાદે રાજ કર્યું એવું ભાગવતમાં લખ્યું છે. એમાં એક વખત એની સભા આખું એ પ્રહલાદનું કુળ રાક્ષસ કુળ હતું. સભામાં રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય આવ્યા. સભા બધી ઊભી થઈ ગઈ, સળી પોકારીને જય પોકારી. પ્રહલાદને થોડુંક એમ થયું કે હાલું આવા તો મારા ગુરુ નહીં ને. હાવ કુંભાર, ચિત્રે 2 હાલ, ધોતિયા ફાટલા તૂટલા, તા અંધારું થઈ ગયું. પછી ઘણી મહેનત કરે, સમરણમાં મન લગાડે ન લાગે, ગુરુમૂર્તિને ધ્યાનમાં લે તો ન લાગે. પછી એને એમ થયું કે હવે શું કરવું. વળી શુક્રાચાર્ય પાસે ગયા કે મારામાં અંધારું થઈ ગયું. શુક્રાચાર્ય કે તને ગુરુમાં શું કીધું તું? તો કે આમ કીધું તું. એ બોલ યાદ કરે અને ગુરુમાં જ ઉપદેશ આપતી વખતે જે બેઠક હતી એ બેઠક યાદ કરે. એ બેઠક ધ્યાનમાં લઈને ગુરુના ગુણનો વાયુ ગાયા તો પાછું અંજવાળું થઈ ગયું. એમ સદગુરુનો મહિમા કાયમ જિંદગીના છેડા સુધી એક ધારો રહેવો જોઈએ. એના શબ્દે શબ્દ આપણે માટે મહામંત્ર છે. છેલ્લે ભાગવતમાં કૃષ્ણ કે દાદાશ્રી કે સર્વે પદાર્થનો આત્મા, ગુરુ સેવાથી ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને રીઝવે નહીં, નિત્ય ગુરુ ગુણ ગાવ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા વગર કાંજ નો સુધરે એમ ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રોડી દિલ માનજો, રેજો સંતોને તામ. સર્વે પદાર્થનો આત્મા. કૃષ્ણ ભગવાન ગીતામાં કે અર્જુન તારી સામે ઊભો છું એવું નથી.
એક વસ્તુ એક પદાર્થની અંદર તને જે વચન આપ્યું એ તારો આત્મા છે ને એ સ્વરૂપે સર્વે પદાર્થની અંદર હું આત્મા સ્વરૂપે છું. બીજી રીતે કહું તો અર્જુન હું પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, જળ, ચેતન બધીએ છું. મારા વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. તો તમને જે વચન આપ્યું એમાં એકવાર ભાન ભૂલીને સ્મરણ ચાલુ થાય એટલે એ બધેનો વાજુ થશે રણુકાર રૂવાડે રૂવાડે. પણ એ સિદ્ધિ કોણ પ્રાપ્ત કરે? કોક કરે. કૃષ્ણની અષ્ટપટરાણી રૂક્ષ્મણીને એને બધાને એમ થયું કે અમે કૃષ્ણની સેવા કરી એવી કોઈ કરી ન શકે. એનું ગાન કરી એવું કોઈ ન કરી શકે. એમાં એક વખત કૃષ્ણ રૂક્ષ્મણી પટરાણીઓ છે ગયા અર્જુનને ઘેરે. અર્જુન નાઈને હૂતો તો ને વાળ ભીના હતા, વાળ ખાટલાની બહાર હેઠા લબડતા હતા. એટલે કૃષ્ણ તો જઈને પોતાની પાંભળી લઈને વાળને આમ વશમાં લઈને કોરા કરે, હળવે હળવે. તે પતિવતા સ્ત્રીનો ધર્મ છે, પતિ કામ કરતા તેની પદ કામ લઈ લેવું. તો રૂક્ષ્મણી કે અમને આ સેવા આપો, પણ જોઈજો કે વધારે વાળ આમ ગમ કરીને ગરમ ન થઈ જાય, નકર અર્જુન ઉઠી જાય. એટલે રૂક્ષ્મણી અને પટરાણીઓ મંડ્યા આમ વાળને આમ આમ કરીને ગાલે અડાડે કે વાળ વધારે ગરમ નથી થઈ ગયો ને એમ કરતા કરતા ગરમ કરતા કરતા એક વખત ગાલે અડાડતા હતા વાળ કાને અડી ગયા. તા વાળને એક વાળમાં કૃષ્ણ 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 અવાજ આવવા મળી ગયો. તય રૂક્ષ્મણીને સમાધિ લાગી ગઈ. તય કૃષ્ણના પગમાં પડીને કે બસ કે અર્જુન જે ભજન કરે છે એવું ભજન અમે નહીં. વળી આપણે યમુના નદી કહી છે વ્રજ પ્રદેશમાં નથી પ્રવેશી ત્યાં સુધી ખળભળાટ કરીને વહેતી છે. પણ વ્રજ પ્રદેશમાં આવે એટલે ભાગવતમાં એવું લખ્યું કે અમારા પાણીના અવાજમાં કૃષ્ણ 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 અવાજ થાય છે. વ્રજની અંદર ઝાડવા, પક્ષીઓ, પાંદડા બધાનો અવાજ એક જ ગાન છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એવી રીતે આપણા જીવનની અંદર આપણે સ્મરણમાં ધ્યાનમાં વારે વારે નામનું સ્મરણ. વ્રતીઓ એ જ સ્મરણ કરે, મન બુદ્ધિ ચિત્તંકાર બધા એ જ સ્મરણ કરે. ઇન્દ્રિયો વારે વારે એ જ સ્મરણ કરતો. ઇન્દ્રિયો એ ગૌ એટલે ઇન્દ્રિયો, પી એટલે પાન. ઇન્દ્રિયો સર્વે ગોપીજનો છે. વ્રજ વૃંદાવન એટલે આપણું હૃદય છે. આની અંદર શબ્દ અને સુરતા એ રાધા ને કૃષ્ણ છે. અને આપણું સ્મરણ ચાલુ થઈ જાય તો રાસલીલા બાર રમાય છે, અંતરમાં ચાલુ છે. શ્યામ ને રાધિકા રાસ રમે, જેને દેખીને મારા નેના ઠરે. એવા અમને કોઈ સદગુરુ મળે તો સર્વે પદાર્થનો આત્મા બધાની અંદર કૃષ્ણ ભગવાન કે હું આત્મ સ્વરૂપે રહેલો છું. દાદાશ્રી એ જ વાત કરી કે સર્વ પદાર્થનો આત્મા પણ ગુરુ સેવાથી ખુશી થાવ. બધે હું સૌ પણ એ અનુભવ કરવો તો ગુરુ સેવાથી થાય, બાકી ક્યાંયથી કોઈ વસ્તુથી નહીં થાય. બીજું ગમે એટલું સારું ફળ કરશો, સારું કર્મ કરશો, એનું ફળ મળશે. સુંદર મનુષ્ય અવતાર મળશે, સારું માતા પિતા મળશે, સારા બંગલા, વાડી, ઘોડી, બાગ, બગીચા, માલ મિલકત બધું મળશે. લબે હાજર પાણી માગો તો દૂધ મળશે. અને દરવાજે દરવાજે મોટરું હશે, બંગલા હશે, પણ ભક્તિ સિદ્ધ નહીં થાય. ભક્તિ તો સદગુરુની સેવા કરો એનાથી સિદ્ધ થાય છે. એટલે જગતમાં જેટલા સંતો, જેટલા મહાપુરુષો ત્યાં તમામ ગુરુ શરણે જઈને પછી સિદ્ધ થયા છે. ને બધાએ આ ભક્તિ કરી જે તમે કરી રહ્યા છો એ, પણ એમાં ભાવ પ્રેમથી કરજો, શ્રદ્ધા વિશ્વાસથી કરજો. અને ભક્તિ કરતા કરતા કોઈ પણ મનની અંદર આકાંક્ષા, ઈચ્છા ન રાખે બની જવાની, થઈ જવાની, જાણી લેવાની, જોઈ લેવાની, અનુભવે લેવાની, સાંભળી લેવાની, કાંઈ નહીં. ફક્ત સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે એ કે એ પ્રમાણે હું મારા જીવનની કલમ ચાલુ રાખો. સ્મરણ કરો તો હું ભજન કરું એમ નહીં. ગુરુ મહારાજે મને ભજન બતાવ્યું છે ને કીધું આ તું ભજન કરે એને હોપેલો આ મને કામ છે એટલે હું ભજન કરું છું. આવી રીતની ભાવના હોય તો શબ્દ સુરતાનું એક ઘર થતા વાર નથી લાગતી. એટલે દાદાશ્રી કે સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાવ. સદગુરુ સેવાથી હું ખુશી થાવ છું. એટલે સદગુરુ સેવાથી આત્મા રીજે છે ને એ રીજે એટલે બધું આપી દે છે. આપણી ઉપર રાજા રીજી ગયો તો પછી પોલીસવાળાની, ડીએસપી, કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, પ્રધાન
કોઈની જરૂર ન પડે. ઉપરથી હુકમ છૂટો એટલે બધાને એનું પાલન કરવું જ પડે. એકવાર આત્મા રીઝી ગયો એટલે આપણે પરિપૂર્ણ બધું મળી ચૂક્યું છે. સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થા. બીજા જગતના કોઈ પણ કર્મ કરો એનાથી રીઝતો નથી. દાદા રામદેવજીએ કીધું કે 1,52 બાદશાહી 1,50,00,000 ગંગાજી જઈને યજ્ઞ કરો તો એનો આવે ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. ભારતનો એક રાજા એવા 52 લાખ રાજા થાય. એક રાજા 50-50 કરોડ અનાજના ભંડાર ગંગાજી જઈને ખુલ્લા મૂકી દે ખાવા પીવા માટે, પરમાર્થ અર્થે. તોય તમે નામનું સ્મરણ કરો, એમાં ભજનમાં બળ છે એટલું કે એમાં એની અંદર બળ નથી. કોટી કુંજાર કનક ભર્યા ગૌ 1,50,00,000 વ્યતિપાતે દાન કરો તો ન આવે ધર્મ નિજાર. સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. કરોડો હાથી હોના મોરથી ભરેલા હોય. ગૌ 1,50,00,000, 50 કરોડ ગાયું સોનાની સિંગડી અને રૂપાની ખરીએ મઢેલી હોય. વ્યતિપાત નામનો એક સમય આવે છે અમુક મહિનાઓ વર્ષમાં. એ વખતે આટલું દાન કરો. એ સમયનો એવો મહિમા છે કે 1 રૂપિયાનું દાન કરો એટલે 1000 રૂપિયાનું ફળ મળે. એ વખતે આટલું દાન કરો તો ન આવે ધર્મ નિજાર. નિજાર એટલે જ્યાં વિચાર કર્મ નથી એ નિજાર આત્મધર્મ. શ્વાસોશ્વાસનું ભજન, એની તોલે કોઈ વસ્તુ આવતી નથી. ભણે રામો, રામદેવ તરીકે હું ભણું એટલે તમને ભણીને અનુભવ કરીને કહું છું. ભણે રામો લખે નામો. હૃદયમાં નામ લખી લીધું. આપણને સદગુરુ આપ્યું નામ ચોંટી જવું જોઈએ, હૃદયમાં લખાઈ જવું જોઈએ. આપણે કંઈ લખાઈ ગયું પણ તો બીજા નામ કેમ ઘરી જાય માલિપા? બીજા નામ ઘરી જાય દેવી દેવતા કોઈ કર્મકાંડના, એટલે હૃદયમાં નામ લખાણું નથી. લખાય તો બીજું ન કરી શકે. એક હિન્દુ છે, એને મુસલમાને પકડ્યો. મસ્જિદમાં ક્યાંક થયું છે એટલે હિન્દુ રામ 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 બોલતો હતો. તો ઓલાનું દબાણ આવ્યું રાજા તરફથી, અને અલ્લાહ અલ્લાહ કેવું કહે. એટલે દબાણ આવ્યું એટલે ક્યાં જાય કે અલ્લાહ 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 રામ 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 અલ્લાહ અલ્લાહ રામ 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 એમ કરવા માંડ્યો. એટલે મોરવી આવીને કે સલાહ દોનું ક્યું બકતા હે, બે કેમ બોલે છે? એટલે ઓલો કે પણ શું કરું, માલી પર રામ છે એ અલ્લાહને ગર્વ નથી દેતા કે. એમ હૃદયમાં નામ લખાઈ જવું જોઈએ, બીજા કોઈને ગર્વ ન દે. આ ભાવ પ્રેમનું કામ છે તો કામ થાય છે. ભણે રામો લખે નામો. નામ લખીને કહું છું કે અંતરમાં ચોંટાડીને કહું છું, પછી બીજું માલિપા ન આવે. પછી કોઈથી બીજો વિચારે નહીં. ભણે રામો લખે નામો, સુણો સંત સુજાન. આવી અમર વસ્તુ હાથમાં આવી હોય તમે કાં ભૂલો સંસાર? દાદાશ્રી કે ખરેખર સર્વે પદાર્થનો આત્મા ગુરુ સેવાથી ખુશી થાઉં. બીજા ગમે એટલા કર્મ કરો, કોઈ કર્મ મને રીઝવે નહીં. દાસ લાભો કે નિત્ય ગુરુ ગુણ ગાઓ. કાયમ માટે એટલે એના ગુણ ગાય છે. તો જગતમાં જગતને બધાને સમજાય નહીં, પણ આપણને સમજાઈ ગયું કે સર્વોપરી ગુરુ મહારાજ છે. વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદો 1000 વર્ષમાં થયેલા કોઈ પણ સંતોના જીવન ચરિત્ર એની વાણી તપાસો. બધા સદગુરુ શરણે ગયા અને ગુરુમાના ગુણાનુવાદો ગાઈને તમારી પાસે નામ છે મેળવીને એનું ભજન કરીને બધા પાર પડ્યા. એ વસ્તુ આપણી મળી છે એટલે આપણને આ જીવનને ધન્યવાદ છે. આપણે કાયમ હવે એવું મનમાં રાખવાનું, બસ જે મળવાનું તે મળી ગયું, મળ્યું છે ને માનો, એમાં મન રાખો, એમાં મનની રખેવાળી રાખો, તોય બેડો પાર થઈ જાય. કદાચ તમે ભક્તિ કરતા કરતા ગમે સિદ્ધિ આવે તો વાપરો નહીં, તોય મનમાં પાવર તો રહેવાનો કે આપણી પાસે સતનામ વચન છે. મજૂર ખેતી કરતા હળની કોણીએ હવામાન હોનું નીકળ્યું, રાતે ઘરમાં દાટી દીધું. દાટેને પછી માથે રહે અને મજૂરી કરે. ઓલું હોનામાંથી એક કટકોય વાપરે નહીં, પણ ફેરફાર હું થઈ ગયો, આખું જીવન ફરી ગયું. જખ મારે મારી પાસે હવામાન હોનું, જખ મારે મારી પાસે હવામાન હોનું, જખ મારે મારી પાસે હવામાન હોનું, જખ મારે તમારી પાસે એ રાજા મહારાજા કોઈની પાસે નથી. મિલ માલિક હોય, રાજા હોય, એની પાસે નથી. એવી વસ્તુ મળી છે. કોઈ દી ચિત્રા ન પાડવા, ક્યાંય ભિખારી વેડા કરવાના લોક દેજે બાય નહીં. મળ્યું છે એમાં થોડુંક ધ્યાન આપો એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની.
દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવા સતગુરુદેવની.